આપણે અત્યારે રોયલ સીડ્સના રણધીરનો પ્લોટ જોવા આવ્યા છીએ રાજપરા ગામમાં, જે ફાર્મરે ગઈ સિઝનમાં પણ વાવેલું હતું અને આ સિઝનમાં પણ વાવેલું છે. તો પહેલા આપણે ફાર્મરના પરિચય લેવી કે એનું નામ ને શું છે. તમારું નામ જણાવશો? મારું નામ સુરેશભાઈ, ગામ રાજપરા, તાલુકો રાણપુર, અમદાવાદ જિલ્લો. હવે અત્યારે જે આપણો પ્લોટ જે છે, આ તમે કઈ વેરાયટી વાવેલી છે? રણધીર વાવેલી. રણધીર વાવેલી. આ તમે પહેલી વખત વાવ્યું કે આની પહેલા? ના, બીજી વખત. ગઈ સાલ હતું આપણે રણધીર. ગઈ સાલ. હાલની તકમાં જે પ્લોટ આપણો અહીંયા છે, જે આપણે વેરાયટી જોવી છે, તો એના ઉપર તમને આમ કઈ રીતના લાગે છે? સુસ્યા પ્રકારમાં? ના, રોગશાળામાં હાવ નથી આવતો બહુ. લાલ ઈવળ નથી બે હતી, બરોબર. અને પોરે આપણે સારું થયું હતું. ફરીથી 35 મણીએ પોરે ઉતર્યો હતો. હવે હાલમાં જે ઉભો છે અને બીજી વેરાયટી તમે વાવેલી છે, તો એની પ્રમાણમાં જે ફ્લાવરિંગ આવ્યું છે અત્યારે, એ પ્રમાણમાં તમને ફ્લાવરિંગમાં કેવું લાગ્યું? ભાઈ એની કરતા વહેલું છે કે કેટલું વહેલું છે? ના, બે હારે જ છે. એમાં જે સાપકા બે છે ને આમાં જીંડવા થવા માંડ્યા. આપણે જોઈએ કે આમાં તમે જોવો તો આમાં તમને જીંડવું જોવા મળે. બીજી જે વેરાયટી છે એમાં જે ફાલ બેઠો છે, એમાં જીંડવું છે, એટલે વહેલી પાકતી જાય. તમારે દિવાળી આજુબાજુ નીકળી જાય. દિવાળી આજુબાજુ બીજો મોલ કરવો જ થાય. હવે કઈ સિઝનમાં જે તમે વાવ્યું હતું, તો ઈ તમે કેવા ટાઈમે કાઢી નાખ્યું હતું? તમે 2 દિવાળી નો કાઢી નાખ્યું હતું. દેવ દિવાળી કાઢી નાખ્યું હતું. અને ઈ ટાઈમમાં જે તમે કાઢ્યું, તો ઈ ટાઈમમાં તમને જે તમે કીધું એમ કે ભાઈ 30 થી 35 મણ લગી ઉત્પાદન જે કઈ હતું, એ તમને ઈ ટાઈમમાં મળી ગયું. આપણે એવું માનીએ કે ભાઈ જમીન તમારી આગળ સારી હોય અને ઉત્પાદન આ વેરાયટી સારી આપે છે, તો આ વેરાયટી આપણે વાવવી તો જે કઈ ઋતુ પ્રમાણે આપણે પાક લેવા હોય એ લેવાઈ જાય આરામથી. તમે આરામથી લેવાઈ જાય. જયારે બીજી અધર વેરાયટી જે કઈ હોય એમાં તમારી વસ્તુ થતું હોય કે ભાઈ એને તમારે લાંબા ટાઈમ નો નીકળે જ નહીં. અને ઉત્પાદન જે છે તો એવરેજ તમારું અહીંયા જ ઉભું રહે. હવે આપણી યારે રાણપુરના ડીલર છે મહેશભાઈ, તો આપણે મહેશભાઈ ના રિવ્યુ લઈ. બીજા ફાર્મરો જે છે તમારી આગળ, એમના પ્લોટ ઉપર તમે અવારનવાર વિઝિટ કરતા હશો, તો એમાં તમને કેવું લાગે છે? સારું હોય છે, પણ સાહેબ જે આ ખેડૂત છે મહેનત એવી, ટાઈમે ખેતી, દવા પાણી બધું વ્યવસ્થિત હોય. તમે પ્લોટ ઉપર પણ જોઈ શકો છો. આપણે ગયા વર્ષે મીટિંગ પણ કરી હતી 200 ફાર્મર ની, અને એ બધા ફાર્મર લગભગ 1-2 થેલી લઈ ગયા છે. બધાના પ્લોટ સારા છે, ને આ વર્ષે પણ સારું છે. ઉત્પાદન સારું આવે. હવે રોયલ ની અંદર તમે જોઈ શકો કે આપણી 2 જ વેરાયટી આવે છે. એમાં આપણે રણધીર જે છે એ વહેલી પાકતી જાત છે, અને એ તમને અત્યારે આ ટાઈમમાં દેખાડવા અમે માંગીએ કે આ ટાઈમની અંદર આટલું ઝીંડવું બની જવું એટલે એ પરફેક્ટલી વસ્તુ આપણે કહીએ કે આ વહેલી પાકતી જાત છે. આભાર.